હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ જીપીએસસી તૈયારી. મિત્રો, આજે આપણે 1 ઓક્ટોબરથી લઈ અને 7 ઓક્ટોબર સુધીનું કરંટ અફેર્સ ફટાફટ દેખી લઈશું. સૌથી પહેલાં તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે 1 ઓક્ટોબર, જેને ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન તરીકે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. આ બધા જ પ્રશ્નો જીપીએસસી છે, એસએસસી છે કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે એમાં કામમાં આવવાની છે. તમે અગર ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એન્ડ સુધી જુઓ, લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. એના સિવાય જો તમે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર #જીપીએસસી તૈયારી લખજો, અમારું પેજ આવી જશે અને એ પેજમાં તમને જે લેટેસ્ટ માહિતી છે, કરંટ અફેર્સ છે, તમને મળતું રહેશે. એના સિવાય ક્વિઝ પણ અમે મૂકતા હોઈએ છીએ તો ક્વિઝ પણ તમને સોલ્વ કરવા મળશે. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો તો સૌથી પહેલાં HDFC બેંકના રવિ સંથાનમ, જે ફોર્બ્સની યાદી હોય છે ધ વર્લ્ડ્સ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ મીન્સ ચીફ માર્કેટિંગ ઓફિસર CMO, એમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ છે રવિ સંથાનમ. ચલો બીજું દેખીએ તો ફ્રાન્સ અને ઇટલીમાં તોફાન એલેક્સ ત્રાટક્યું. તોફાનનું નામ છે એલેક્સ, જે ફ્રાન્સ અને ઇટલીમાં આવ્યું હતું. એનાથી આગળ વાત કરીએ તો સાઉદી અરેબિયા, જે મક્કા માટે ઉમરા તીર્થયાત્રા શરૂ કરી, જે તીર્થયાત્રાનું નામ છે ઉમરા, સાઉદી અરેબિયાએ. તો આ 3 વસ્તુ હતી. ચલો એના પછી આગળ વાત કરીએ. ચરણજીત અત્રા, જે SBI છે એના CFO તરીકે નિયુક્ત થયા છે, ચરણજીત અત્રા. એનાથી આગળ વાત કરીએ તો એલેસ બાયલિયાસ્કી, નસરીન સોટોડે, બ્રાન્ચ સ્ટીવેન્સ, લોટી કનિદમ વ્રેન, સમાનતા, લોકશાહી, ન્યાય, આઝાદી ક્ષેત્રે યોગદાન માટે સંયુક્ત રીતે રાઇટ લાઇવલીહુડ એવોર્ડ 2020થી સન્માનિત થયા. એવોર્ડનું નામ છે લાઇવલીહુડ એવોર્ડ, રાઇટ લાઇવલીહુડ એવોર્ડ, જેમાં આ બધા નામ સામેલ થયેલા છે. ચલો આગળ દેખીએ તો ગોલ્ડમેન સેક્સ સર્વિસીસ હૈદરાબાદમાં પોતાનું બીજું ભારતીય કાર્યાલય શરૂ કરશે. ગોરખપુર વન વિભાગ ફરેન્ડા રેન્જના ભરીબૈસી ગામમાં, બરાબર, ગોરખપુર તમને ખબર હશે કે આપણા યુપીના જે મુખ્યમંત્રી છે, બરાબર, એમનું ક્ષેત્ર આવે છે અને એની અંદર ફરેન્ડા રેન્જના ભરીબૈસી ગામમાં ઉત્તર પ્રદેશનું સૌથી પહેલું ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર શરૂ થયું છે. વલ્ચર કન્ઝર્વેશન એન્ડ બ્રીડિંગ સેન્ટર, જેનું પર્ટિક્યુલરલી નામ છે, જે સ્થાપિત થવાનું છે હવે ઉત્તર પ્રદેશમાં, ગોરખપુરમાં. ચલો નેક્સ્ટ દેખીએ. COVID-19નો સામનો કરવામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેરળ રાજ્ય ઇન્ડિયા ટુડે હેલ્થગીરી પુરસ્કારથી સન્માનિત થયું. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કયું રાજ્ય થયું સન્માનિત ઇન્ડિયા ટુડે હેલ્થગીરી પુરસ્કારથી? તો કેરળ રાજ્ય. શના માટે? COVID-19નો સામનો કરવા માટે. સૌથી બેસ્ટ પરફોર્મન્સ તરીકે એનો નંબર આવેલો છે. 5 ઓક્ટોબર તમને બધાને ખબર હશે, 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ. 5 ઓક્ટોબર, ઓકે. 5 સપ્ટેમ્બર હોય તો શિક્ષક દિન, આ વિશ્વ શિક્ષક દિવસ. ચલો આગળ દેખીએ તો ગુજરાત અને ઉત્તર પ્રદેશ, 2 રાજ્ય એવા છે જે સ્વચ્છ ભારત પુરસ્કાર અંતર્ગત સ્વચ્છ સુંદર સામુદાયિક અભિયાન શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યો છે, ગુજરાત અને ઉત્તર પ્રદેશ. આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો આગળ વાત કરીએ તો ગ્રેગ અલ્બર્ટ સાત્સકર, ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ, જે ઇન્ડિગો છે, એના એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે, ગ્રેગ અલ્બર્ટ સાત્સકર. અપૂર્વ ચંદ્રા, મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટના નવા સેક્રેટરી નિયુક્ત થયા. અપૂર્વ ચંદ્રા નામ તમારે યાદ રાખવું પડશે, કયા પોસ્ટ ઉપર એ નિયુક્ત થયા છે એ પણ યાદ રાખવું પડશે. ચલો આગળ વાત કરીએ તો લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ, દહેરાદૂનમાં જે ઇન્ડિયન આર્મી એકેડમી છે એના ચીફ તરીકે નિયુક્ત થયા છે, લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ. ચલો એના પછી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર છે, વુમન વિકેટ કીપર ક્રિકેટર અલિસા હેલી, જે
92 સ્ટમ્પિંગ કરીને મહેન્દ્રસિંહ ધોનીનો T20માં મોસ્ટ ડિસમિસલ બાય વિકેટ કીપરનો રેકોર્ડ તોડ્યો છે. બરાબર. ચલો આગળ વાત કરીએ. મોહિત કપૂર મહિન્દ્રા ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયા છે. મોહિત કપૂર નામ યાદ રાખજો. ચલો એનાથી વાત કરીએ તો સૌથી મોસ્ટ આઈએમપી ગુજરાત માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રેડિયો પ્રિઝનની શરૂઆત થઈ છે. રેડિયો પ્રિઝન જેલના પરિસરની અંદર કેદીઓને શૈક્ષણિક, કાનૂની અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપશે, જેનાથી કેદીઓ છે એ બોર ના થાય. એના માટે એક પ્રકારની એક શરૂઆત કરવામાં આવી છે રેડિયો પ્રિઝન નામની, જેનાથી શૈક્ષણિક હોય, કાનૂની અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપવામાં આવશે. ચલો આગળ વાત કરીએ તો જે સેલના અધ્યક્ષ અનિલ કુમાર ચૌધરી, જે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CIIની PSC કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે અનિલ કુમાર ચૌધરી. દેવ્યાની ઉત્તમ ખોબરાગડે કંબોડિયાના આગામી ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. દેવ્યાની ઉત્તમ ખોબરાગડે. ચલો આગળ વાત કરીએ તો સેવાનિવૃત્ત એર ચીફ માર્શલ BS ધનોઆ દેશની સૌથી મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પના કઝિનોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિયુક્ત થયા છે. સેવાનિવૃત્ત એર ચીફ માર્શલ BS ધનોઆ, જે સૌથી મોટી દ્વિચક્રી વાહનની કંપની છે હીરો મોટોકોર્પ, એના કઝિનોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. ચલો આગળ વાત કરીએ તો જનજાતીય બાબતોમાં મંત્રી અર્જુન મુંડા, જે ભારતના સૌથી મોટા હસ્તશિલ્પ અને જૈવિક ઉત્પાદનોના બજાર ટ્રાઇબ્સ ઇન્ડિયા માર્કેટ પ્લેસની શરૂઆત કરી છે. કોને શરૂઆત કરી? તો જનજાતીય બાબતોના જે કેબિનેટ મિનિસ્ટર છે અર્જુન મુંડા. શું શરૂઆત કરી? એક પ્રકારનું હસ્તશિલ્પ બજારની વાત કરી. જૈવિક ઉત્પાદનો છે, હસ્તશિલ્પ, એની જે વસ્તુઓ છે એ સેલ થાય. ટ્રાઇબ્સ ઇન્ડિયા માર્કેટ પ્લેસ તરીકે એને ઓળખાશે. એની શરૂઆત થઈ ચૂકી છે. ચલો આગળ વાત કરીએ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર 2019માં જો મહિલાઓ વિરુદ્ધના અપરાધોની દ્રષ્ટિએ દેખીએ તો દિલ્હી પ્રથમ ક્રમે છે અને મુંબઈ બીજા ક્રમે છે. ચલો આગળ વાત કરીએ. એવરેજ મોહમ્મદ સંસ્થાના સંસ્થાપક, ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહમ્મદ અમીન અહમદ US સિટીઝન ડિપ્લોમસી એવોર્ડથી સન્માનિત થયા. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નામ યાદ રાખજો, મોહમ્મદ અમીન અહમદ. ભારતનું સહેગલ ફાઉન્ડેશન કોરનર રહ્યું. એમાં જે ભારતનું સહેગલ ફાઉન્ડેશન હતું એ કોરનર તરીકે રહ્યું છે. ચલો એના પછી મોસ્ટ આઈએમપી સૌરવ ગાંગુલી, જે ભારતના ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન છે. કોલકાતાની રિયલ એસ્ટેટ કંપની બેંગાલ પિયરલેસ હાઉસિંગ ડેવલપમેન્ટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા. બેંગાલ પિયરલેસ હાઉસિંગ ડેવલપમેન્ટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ નિયુક્ત થયું? સૌરવ ગાંગુલી. આગળ વાત કરીએ તો અરુણ સિંહ ઇલેન્સ ટેકનોલોજીસના CEO તરીકે નિયુક્ત થયા છે. RBIએ પોતાના જનરલ મેનેજર DK કશ્યપને ધનલક્ષ્મી બેંકના બોર્ડમાં સામેલ કર્યા. RBIના જે જનરલ મેનેજર છે DK કશ્યપ, ધનલક્ષ્મી બેંકમાં સામેલ કર્યા છે. તમને એવું પૂછી શકે કે કોણ જનરલ મેનેજર ધનલક્ષ્મી બેંકમાં સામેલ છે RBIના? તો DK કશ્યપ. આગળ વાત કરીએ તો ક્રાઉન પ્રિન્સ શેખ નવાબ અલ અહમદ કુવેતના નવા શાસક એમિર ચીફ બન્યા. આ મોસ્ટ આઈએમપી છે. ક્રાઉન પ્રિન્સ શેખ નવાબ અલ અહમદ કુવેતના નવા શાસક એમિર ચીફ તરીકે સંભાળ્યું છે પદ. ચલો આગળ વાત કરીએ તો નગર નિગમ ગ્રેટર મુંબઈના કમિશનર ઇકબાલસિંહ ચહલ કોવિડ ક્રુસેડર એવોર્ડ 2020થી સન્માનિત થયા. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય કર્મચારી બન્યા. સૌથી પહેલાં ભારતીય કર્મચારી તરીકે નામ કોનું આવશે? ઇકબાલસિંહ ચહલ. ચલો આગળ વાત કરીએ તો 2 ઓક્ટોબર, જેને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઓળખીએ છીએ, અને આ વસ્તુ ક્યારથી ચાલુ થઈ? 2007થી ગાંધી જયંતિને UN દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે.
ચલો આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે જળ ક્ષેત્રે ડેનમાર્કના ડેનિશ વોટર ફોરમ સાથે સમજૂતી કરી છે. આ બધી માહિતી ડિટેલ્સની અંદર અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર દરેક વસ્તુ માઇનર વસ્તુ મૂકવામાં આવેલી છે. જો તમારે ડિટેલમાં દેખવું હોય કરંટ અફેર તો તમે લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ જીપીએસસી તૈયારી કરીને સર્ચ મારજો, એમાં તમને મળી જશે. સાઉથ ઇસ્ટર્ન રેલવે મહિલા યાત્રીઓની સુરક્ષા વધારવા માટે ઓપરેશન માય સહેલી નામની પરિયોજના શરૂ કરી છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો એના પછી વાત કરીએ તો ગુજરાતનું સુરત શહેર રેઝિલિએશન કેટેગરીમાં યુનેસ્કોના નેટ ક્લેપો સ્માર્ટ સિટી એવોર્ડથી સન્માનિત થયું છે. જે વિશ્વના 10 શહેરોમાં આ એવોર્ડ મેળવનાર ભારતનું એકમાત્ર શહેર છે. વિશ્વમાં 10 શહેરોની પસંદગી થઈ છે, તેમાં ભારતનું એકમાત્ર શહેર હોય તો સુરત. ચલો આગળ વાત કરીએ તો શેખર કપૂર ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા FTII સોસાયટીના નવા અધ્યક્ષ અને FTIIના ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે શેખર કપૂર. ચલો આગળ વાત કરીએ તો ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ જેને ITBP વડે ઓળખાય છે ના ડિરેક્ટર જનરલ સુરજીત સિંઘ દેસવાલને નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. ઓલરેડી તે ITBPના તો ડિરેક્ટર છે જ, પરંતુ જે નેશનલ સિક્યોરિટી ગાર્ડ છે એનો પણ ડિરેક્ટરનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. અને કોને આપવામાં આવ્યો છે? સુરજીત સિંઘ દેસવાલ. ચલો આગળ વાત કરીએ તો હરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2020માં સતત 9મા વર્ષે મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે. PD વાઘેલા ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા ટ્રેઈના નવા ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. PD વાઘેલા છે એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા ટ્રેઈના નવા ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. અમિતાભ બચ્ચન RBIના કસ્ટમર અવેરનેસ કેમ્પેઇનના એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે. અભિનેતા સોનુ સૂદ UNDPના SDG સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડથી સન્માનિત થયા છે. તમને ખ્યાલ હશે કે COVID-19માં સોનુ સૂદનો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ગરીબોની સેવા કરવા માટે. ત્યારથી સોનુ સૂદનું નામ વખતો વખત ન્યૂઝની અંદર આવતું હોય છે. ચલો આગળ વાત કરીએ તો ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન સુનિલ શેઠી ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન KVICના એડવાઇઝર તરીકે નિયુક્ત થયા છે સુનિલ શેઠી. અને એનાથી લાસ્ટ વાત કરીએ તો ઉષા મંગેશકર લતા મંગેશકર એવોર્ડ 2020-21થી સન્માનિત થયા છે ઉષા મંગેશકર. બરાબર, તો આ હતું કરંટ અફેર્સ આપણું 1 ઓક્ટોબરથી લઈ અને 7 ઓક્ટોબર સુધી. બાકીનું નેક્સ્ટ વીકનું કરંટ અફેર્સ આપણે 1 વીક પછી મૂકીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.